તો રામ રામ ને જય માતાજી બધાને અને વ્લોગ કરી દીધો આપણે ચાલુ ને સવારને ગયા 8 વાગ્યા એટલે આજ થોડોક મોડો કર્યો વ્લોગ અને સુરત દાદા જો આટલા બધા હાજર ચડી ગયા ને આજ તો ટાઈટ હતી થોડી એટલે આજ તો ગોદડા ઓઢે એવું હતું ને એની બાજુ બધું જો વાસીદું ને એવું થાય છે તો ભેંસું આજ મારો બા ફેરવે છે નગર તો સવારમાં હું જ ફેરવતો હોય હું સંજી ઘડીક લેસન કરી દીધી ને તે એમ કહેતો હતો એટલે મારા પપ્પા મીંડા ફેરવવા जो आन बाद फिर आवे हे जो पोदरा પછી માર મમ્મી નાખ દી છે પેલા પાડુડા રિયા લાગે બીજા બધાને જો ફેરવી લે એને રિયો ને લીમડા જવા દિયો ભાગી જાય છે ઈ મેજો હે એવો પાછો સરખો નહીં રે એટલે બધી બીજીને ફેરવી લીધી છે એ અત્યારમાં જો બીજું કામ પછી બીજું હોય આપણે કપા વીણવાનું ચાલુ છે હવે કપા જ આજ વીણું છું બીજું કાંઈ કામ છે નહીં એટલે એવું બધું છે શું કઈ હા કાલ પીધી હતી રાતી ના હા તો આજ પીવાની છે નથી પીવાની આજ હા એ બધી પીવાની અત્યારમાં કેટલી હે 107 ટીકડી હે એક તો ઓલી લાલ રહી ને હા એ ક્યારેક એક દી પીવાની ને એક દી નહીં પીવાની બાએ સિરાઈ લીધું સિરાઈ લીધું હા હા લીધું હે બા કાવો બેન બાબા મોર કસરી દાજ કાઢી મોટ બાપુ તાર મોટી માર તાર બાપુ દુખે પછી કસરવું જ પડે હું એટલા કસરી હાલતો વાત જાવ સવારમાં કાંઈ ન હોય હાઈન પડે ને ત્યાં દુખવા માંડે પછી એકદમ કસરવા જાય છે હે હા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ભગલાન ફેરો બીજા ફેરી લીધા પેલા પગલાનો વારો આમરે તો આમ ઇલાય ગાન ચોટલી એ ખાઈન બાજુ પગલો પણ જો ને ઊભો રહી ગયો હે હાથ દુખે લાઈન પણ ઓછી આવે નકરાવતી બીજે આપણે ટાકા ઉપર ચડવું દેવાનું છે તો આપણે ના એકવાર સાયકલમાં લાગ્યું ને આપણે સાયકલ આપી દેવાની છે ના બીક ઘેરી જાય ને ત્યાં પછી ના અને પામ બીજાને પાઈ લીધા આ એક પીવે બીજે દત્તા પીવે નહીં જો એ ડોલ પડી મીઠા પાણીની પગલો થોડુંક પીવે ને એક આ એની માં પીવે માં નહીં કા હું તો આ એની માં ખોર ખાઈ લઈ થોડુંક પીવે ને મારે 1 ટકા રખાઈ જાય પાઈ લે લો ડોલ એટલું બધું પી જાય છે ઓ મન પીવા ડાયો હો ને તાર અત્યારમાં નહીં પીવે હે મીઠું પાણી પીવા માં હા આ માયા ના પીતા હોલ કુવાનું નીનું વાલે ભરવા જવું પડે સ્પેશિયલ પાણી મગાઈ હો આપડા નો ભાવે તો પાઉચ મગાવ બિસ્લેરી નું ઈ તો નહીં ભાવે હવે ખતમ થઈ ગયું કિસા ટાઈટ વાતી થોડીક બિસ્લેરી શીશો મગાઈ છે બોટલ હે ના પાડે હે વાકાણાથી બોન મોટા ભાઈ ને અસકાની વાટો આવ્યો હતા પોપૈયું લઈ હતા ને સફરજન લઈ બાપા ખાય કેવું છે સારું કઠાણ છે ઓમ કઠાણ સારું બગડે નહીં ઓમ સારું બગડે નહીં ને પોપૈયું બાપાને ભાવે સફરજન નો ભાવે સફરજન ભાવે નો ભાવે પોપૈયું ભાવે કલરમાં તો સારું
આપણે થાતા જ કા બહુ જ એક કેરો હતો પણ નખરા જ થાતા મીઠા એવા છે વાંકાનેર વાળા બોન ને આઈકા મેળવા ગયો તો વાટો આવી જાય એટલે વાંકાનેર હમણાં હાલે ને કારણ કે વાંકાને ઓલી બાજુ જ રહીએ ઉપલા પરામાં તો બાપા પોપાયું લાવ્યા હતા તો ખાવાયું બાપાને અને પછી મેળવા ગયા બીજા દાડીએ વહી ગયા જાહેર વાતાની વાહે રહી ગયા મેળવી ગયા કપ્પા કેટલો ખુલી ગયો તોરો છે આપણે વેણે હે હું જાઉં લોકાએ જવાનું મારે વેણા એટલો વેણો મારા મામાને ગામ જવાનું મારા મામાને ગામ હરોડી અત્યારે કામની સિઝનમાં રોકાવે ઘર છે ધંધો કરો ને કઈશ નહીં રામ રામ જય માતાજી લે મારે બોલવાનું બાકી રહી ગયું એવું હતું રામ રામ જય માતાજી અમારે બોલવાનું બાકી રહી ગયું એવું હતું હવે બોલ્યા ત્યારે કામ કરતા હતા ને જડાપમાં હાલતા તો હાવેણા છે મશીન ફોડ એટલે પછી ત્યારે એમ થાય કે હવે અત્યારે હાવેણું હાથમાં હે એટલે ઘડીએ વળે હાવેણો લઈને ઊભું થાવું કરતા ત્યારે નતા બોલ્યા એટલે બોલી ભગવાનનું નામ ઘણું સારું પણ ટાઈમ બોલવાનો નથી રહેતો કા હા એવું ક્યાં ખૂટે જો કેમ છે હાલો કાંઈ કાંઈ ઘરનું કામ કરી લે હાલો છોકરાઓ જે બે સાવ ઉતરાય બે છાંટાવું વેકેશન હે થોડી કામ આવી જાય ને કરીને તો નામ ન લેવાય જીરું વવાનું નથી ને ફરી પાછું જીરું પીવે ત્યાં સુધી તો જીરામાં થાય છે શું કરવાનું નહીં હા જીરું પેલા વાવવાનું ઓલું હોય ને વાવી જાય એક બે ત્રણ પાણી પાય ત્યાં પાછું નીંદવાનું હોય તે નીંદાઈ જાય ત્યાં લગી વળી પાછા નીંદી નાખી ત્યાં ખાતર નાખવાનું ખાતર નાખી ત્યાં વળી એમ થાય દવા છાંટી એટલે એ નવું વાવેતર થાય ને પછી નવરાત ન થાય ત્યાં લગી આ બીજું થાય પછી તો વૈસે નવરા ન હોય ને અત્યારે પાછું ખાલી કરવાનું હોય હા ખાલી કરીને આમાં પાછું વાવવાનું હોય એટલે કામ એમ ન ખૂટે બે જણા હોય 4-5 જણા હોય તો ચાલે તો એ છોકરા જો એ જ કામ કરાવે આ વેકેશનમાં બે વધી જાય તો એ જ નથી થઈ જતું પૂરાનું કરે ડાય એમ તો અમારા છોકરા જો કેવા કપ્પા વીણે બાજે હોતા પણ કામે કરે ક્યારેક લડાઈ ઉપડે પણ વાંધો ન આવે પાછા એક થઈ જાય આપણે બેન વાત તો કે બાજુ જ ને બાજા વગર થોડે બે ભાઈ ને જે નાના હતા બાજુ પડે બાજા વગર જિંદગી જાય એમ ન જાય તો હાન ન પડે હમણાં જો ઓલો થાર ફેરેલો હોય ને કુંસા બહુ ના આવતા હમણાં સાફ પડી જાય બીજો લઈ લઈશ અત્યારે વીણવાની મજા આવતી હાનના કુંસા બહુ આવે હાનના તો હે ને નકરી પાણી જ ફરે અત્યારે મજા આવે હાંજીને હરખું આવતું આજકાલ હે ને થોડુંક ઓલું હાંજી બે આઈ વીણે કે એક આઈ દૂરથી જેવું બહુ થઈ ગયું તાણ ઘોટ પડ્યો ને તો મોહ ફરી ગયો ત્રણ આઈ છે ત્રણ આઈ પાંચ આઈ છે ત્રણ હાથ છે તારે તમને બે જ દેખાય એક પગ છે ને બોન ને મૂકવા જતા હા અહીં ઉતરી ગયા બાપા સફરજન પપ્પે ને લઈ અહીં ઉતરી ગયા તે પછી કીધું હાલો મેલી જવું ખેતર લગ મેલી જઈએ ગામમાં જતા હાલો હાલ હું જાઉં હા જાવ આપણે જો તૈયાર થઈ ગયા આમ જ કઈ તૈયાર થવું બીજું કઈ હોય નહીં લુગડા તો એને જ છે પણ ખંભે લુંગી નાખી દીધી અને જવાનું લોકાય મારા મામાને ગામ હરોડી છે ને આગળ કોણ પાછું થઈને મને નથી ખબર પણ ગામમાં ફોન આવ્યો તો ભાઈનો એટલે અમે ભાઈઓ જાય અમે ફોન કરી એટલે ભાઈઓને ગમે તે આવે ને એનો ફોન આવે એટલે અમે જાય એ રીતનું ફોન ઉપર રેડવી કેવા આવવાની કંઈ વાઈટ ન હોય ફોન આવી જાય ને એટલે ગણાઈ જાય હાલો જો મોટરસાઇકલ તૈયાર કરીને મેળ લીધું હોય ને એ બધા કપા વીણે મોહન ને મમ્મીની બધા બાપાને બા અમે બેઠા એને હું જઈ આવું લોકાએ તો હાલો આવીને પછી હવે મળશું તો 12 વાગી ગયા મિત્રો અને લોકાએ ગયો તો ને અહીંયાથી તો વીએ અહીંયા મારા મામા ભેરા થયા હતા અને અહીંયાથી તો ફાઇનલ વીએ પાછા ને જે રસ્તામાં હતો ને ત્યાં જ ફોન આવી ગયો
અમારા ગામમાં જે બાપાને તકલીફ રહે ને એવી તકલીફ બીજા એક બાપાને હતી અમારા ભાઈઓમાં. એ બાપા ઓફ થઈ ગયા એટલે અહીંયા જવાનું છે. તો એ તો થવાનું હતું, એ થઈ ગયું બરાબર. બધા હતા ખેતરમાં. મેં પછી આ મોહનને મેં ફોન કરી દીધો કે તાર મમ્મીને બોલાવી આવજે અને ગામમાં જવાનું હોય આપણે. એટલે ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને કોમેન્ટ પણ તમે કરજો કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. દુઃખી થતા હતા એટલે જો કે ગમે ને દુનિયા છોડીને આ દુનિયા છોડીને ગમે એને જવાનું તો એક દાણ હોય જ, પણ બહુ દુઃખી થતા હોય ને એટલે આપણને એમ થાય કે બાકી ભગવાન દુઃખ એમ દે છે. પણ જે ગઈઠા તો એ આજે જ આપણે ગઈઠું થવાનું છે ને એક દાણ જવાનું જ છે. પણ ભગવાન એમના આત્માને શાંતિ આપે, બીજું આપણે તો બીજું તો શું કઈ. હા, અને અમારી બેન હવે જવાનું અહીંયા કણે એટલા માટે લુંગી એમના ખંભે રાખી અને હવે ડાયરેક્ટ ત્યાં જવાનું. અને હવે તો વિડીયો કઈ આજે અમે ઉતારશું ને, મોહન અહીંયા મોબાઈલ દેતો એટલે એ શૂટિંગ કરશે બરાબર. એ આગળ વ્લોગમાં આગળ આવશે, બાકી અકાલી લેજો. અને અમે જાય છીએ હવે ગામમાં. તો વાગી ગયા બપોર પછીના 3:30 અને બ્લોગ હવે જો આપણે કન્ટિન્યુ કરીએ. અમને એન બાજુ બધે તડકો એટલો હે, દેલું આયલું જાય. આ દેન છે ક્યાં જાય? આમાં જો અસલ મજાને ફૂલડા ખુલ્લા છે, ગુલાબી વાયા છે. એ જે આ રહ્યું ને આ ગુલાબી છે, એ ક્યારેક ક્યારેક થાય છે. દેવાન છે ક્યાં ગઈ હતી? નાવા ગઈ હતી? તો અમારા અંજીત રોજ નકરી ના જ કરે ટાંકામાં. કા હવે જાને કાલે ગઈ હતી, કાલે જઈ હતી, કાલે વહી ગઈ હતી. ઓ ખોટું એટલું બધું બોલમાં ને મારા મમ્મીને તમને ખબર છે એ ગયા હે ગામમાં. આપણે મહિનું થઈ ગયું અહીંયા ને એ તો હવે હાંજે ઠેઠ આવે અંધારે એટલે એ જ ના આયા. દેવન છે એક આવી છે, એની મમ્મી વાડીમાં કામ કરતા છે એટલે ત્યાં રમાડો તે રમાડી હી અમે. હવે જો ઢોરાને નાખી દીધી, કાંઈ હે ને એટલે ઢોરાને કેરે નાખી દીધી હે. બા વયા ગયા હવે આંબે હુવા એને નાખી હતી એટલે અત્યારે વયા ગયા. અને પાડાને મેં ફેરવી લીધો, એ તો હાથ થોડોક મોડો ફેરવ્યો, થોડોક આપતો તું પછી ફેરવી લીધો. ને હવે ઘડીક ખામીને હમણાં 5 વાગશે એટલે ઢોરા હમણાં પાવાની છે એટલે પાઈ લઈશું. ને પાડાને પછી ભડકું મૂકવાનું થાય છે. એવું બધું હે. ગલુડી વાયું લાગે. દેવાંશીને બે હે ગલુડું રહ્યું અહીંયા. તો હાલો આગળ કરો કન્ટિન્યુ. તડકાનો જ બહુ ઉતારશું નહીં, હાંજ પડશે ને ત્યારે થોડો ઉતારશું વિડીયો. 4:30 જેવો ટાઈમ થયો હે અને હું દેવાંશી રહ્યા ને હવે જાય દેવાંશી ભીંડો ઉતારવા. એની મમ્મીએ કીધું હતું કે નવરા હોય તો હાલો, આપણે નવરા જ જઈ કે હવે તો મેસું ઘડીક ખમીને પાવાની છે. હાલો ઉતારવા એલા જાય, બાકી બધું ઉતાર ન કરતા હોય ખબર કેટલો ઉતાર્યો હોય. દેવાંશી આગળ આવેલી જાય. કેવો હે દેવાંશી ભીંડો? તમારો ભીંડો ક્યાં હે? બે ચોટલી લઈને કયો? હાલ આપણે ઉતારવાનો. જો તાર મમ્મી ને રહ્યા એ છે જો આમ શેડે છે. સિંગુ જો થઈ ગઈ છે એક સોડામાં. એક જડે ને તોય ઘણી થઈ જાય. બતાય ખરી કેવી સિંગુ થઈ? આમાં સિંગુ જ બતાય. હા એમાં સિંગુ કેવી થઈ? એવું છે તો બધામાં છોડવામાં એક એક ને બે હોય જ છે સિંગુ. જો રખેડી હાઈકી લાગે. ચાલો આપણે હેલા જાય, થોડી મદદ કરે એટલે કાયા કર્યું ને ભીંડો ઉતરી જાય. આમ થાય છેડે જવું જોઈએ. એ હારું હારું ગીત ગાઓ. હાલો આગળ જઈએ. ભીંડો જો કેળ હમાણો થઈ ગયો છે. આ ઉતારે જો.
મમ્મી ભીંડો ઉતારે છે. કેટલો ઉતાર્યો ચાલુ કર્યું હે ઘણો મોટો થઈ ગયો હો ભીંડો બધા મેં એક સિંગ જડ્યા તો કેટલોય થઈ જાય એક એક સિંગ જડે આઈ ઉતરે પીખા તમે ઉતારવા આયા હે મને ઉકાળવા બધું શું આડિયો આડિયો લ્યો આઈ ખાવામાં દવા છાંટી છે અને નાચે પડો દવા છાંટી છે ખાતા ને દવા છાંટી હોય તો દવા છાંટી છે પણ સોરી હે જો દવા મંજાભાઈ ની કઈ કયો તો ભીંડો જો બધો વીણ લીધો ઓલી પારે ને એક દૂધી ગોતવા એ કિન બાદ છે ટાકા નો ઓલકા બે ભાર્યું થઈ કે જ બાકી બે ભારી થઈ હવે ઓખરે એક ભારી ઉતરો તો અને આસેલ બે ભારી ઉતરો એ તો વધતો જ જાય વારી પછી ખોરી ઓખે ત્રણ ભારી ઉતરશે હે ડાયરો મોટી થાય ને એટલે પછી વધતો જ જાય જાજો જાજો થતો જ જાય એટલે ભીંડો તો વીણાઈ ગયો થોડો કઈડે ખણો પણ હું તો કઈડા ખરા પણ આ તરા થઈ જાય હો હા અરે અમે રિયા ને અમે ભીંડો વાયો તો ને ઓલા મોજા લાવતા તોય એટલો ખાઈડે હાથમાં પહેરવાના આવે ને બુસ્કોટ પહેરવો પડે નકર દે આખા હાથમાં કઈડે હાલો મોહન કાકા આપણે બે ઘીરે વઈ જાય હવે તમે લઈ લો ડોલ હું લઈ લઉં ભાર્યું હે ભીંડો લઈ લીધો હવે હાલો ઘર બાજુ હેલા દે દૂધી નહીં હોય ને જાજી ના ના